હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા થિયેટર્સમાં આવી ગઈ છે અને મેં જોઈ પણ લીધી છે. તો આવો ફિલ્મનો રિવ્યૂ કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે આ ફિલ્મ તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં. તો વધુ સમય નહીં બગાડતા, લેટ્સ સ્ટાર્ટ ધ રિવ્યૂ. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો લાંચના ખોટા કેસમાં ફસાયેલા પોતાના પિતાને એક નાલાયક વકીલ દીકરો કેવી રીતે છોડાવે છે અને નિર્દોષ સાબિત કરે છે એ આ ફિલ્મની મુખ્ય વાર્તા છે. પૂરી ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય. જો કે ફિલ્મનું ટ્રેલર જોતાં આપણને આ ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા હશે એવું લાગતું નથી. સીધી સાદી લાગતી આ ફિલ્મની વાર્તામાં ઇમોશન પણ છે, પ્રેમ પણ છે, એક્શન પણ છે, સસ્પેન્સ પણ છે, ડાયલોગબાજી પણ છે. ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ એક ગુજરાતી મસાલા મૂવી છે, પણ આ ફિલ્મનું રાઇટિંગ તેને અન્ય મસાલા મૂવીઝ કરતાં અલગ પાડે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં ફિલ્મના રાઇટર્સે કરેલી મહેનત સાફ નજરે પડે છે. ફિલ્મમાં આગળ શું થશે તેવું જાણવાનો તમામ પ્રેક્ષકોને ઉત્સાહ રહે છે અને પ્રેક્ષકો ફિલ્મની સાથે જોડાયેલા રહે છે. એ આ ફિલ્મને એન્ગેજિંગ બનાવવા માટે કાફી છે. વધુ સારી વાત એ છે કે ફિલ્મને જેમણે એડિટ કરી છે એ જ આ ફિલ્મના ડાયરેક્ટર્સ છે. તો ફિલ્મને વધુને વધુ ક્રિસ્પ બનાવવામાં એમનો પણ સારો એવો ફાળો છે. ફિલ્મના ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે સરસ છે. કોર્ટરૂમના અમુક દ્રશ્યો જોઈને તો આપણને સીટીઓ પાડવાનું અને તાળીઓ પાડવાનું મન થઈ જાય એવા ધારદાર સંવાદો આ ફિલ્મ માટે લખવામાં આવ્યા છે, જે ઘણી સારી વાત છે. ફિલ્મના રાઇટિંગ ડિપાર્ટમેન્ટને એક્ટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ સારો એવો સપોર્ટ આપવામાં આવ્યો છે. મલ્હાર ઠાકર ફક્ત કોમેડી જ કરી શકે છે એ ઇમેજ આ ફિલ્મથી ભાંગશે એવું મારું માનવું છે. એ સિવાય ફિલ્મના અન્ય પાત્રોમાં વંદના પાઠક, દર્શન જરીવાલા, યુક્તિ રાંદેરિયા સહિતના તમામ કલાકારોએ પોતપોતાના પાત્રને સારી રીતે ભજવી જાણ્યું છે. સૌથી વધારે મજા આપણા જૂના અને જાણીતા એક્ટર ફિરોઝભાઈ ઈરાની સાહેબને જોઈને આવશે. એમણે ફિલ્મમાં જજનું કિરદાર એટલી સરળતાથી અને એટલી સારી રીતે ભજવ્યું છે કે એમના સીન ઓછા હોવા છતાં, એમના ડાયલોગ ઓછા હોવા છતાં તમને ફિલ્મ જોવાની મજા આવશે અને એમના સીન જોવાની મજા આવશે એ મારી ખાતરી છે. આ ફિલ્મ દ્વારા એમનું પણ સારું એવું કમબેક થયું છે એવું કહી શકાય. અને એ જાણીને ખુશી પણ થાય છે કે હિતુ કનોડિયા, હિતેન કુમાર તેમજ ફિરોઝ ઈરાની જેવા જૂના અને જાણીતા કલાકારોને આવા સારા રોલ ઓફર થાય છે અને તેઓ પોતાનું કિરદાર બખૂબીથી ભજવીને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. તો ગુજરાતી ફિલ્મોને આ બહુ જ ફાયદાકારક રહેશે એવું મારું માનવું છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવો. ફિલ્મના ગીતો સારા છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમામ દ્રશ્યોને સપોર્ટ કરે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી એટલે કે કેમેરા વર્ક ફિલ્મને બોર થવા દેતું નથી. અમુક દ્રશ્યો એવી રીતે ફિલ્માવવામાં આવ્યા છે કે જોવાની મજા પડી જશે અને એ અનુભવ કરવો હોય તો 200 રૂપિયા ખર્ચો અને થિયેટરમાં જાઓ અને ફિલ્મ જુઓ. આ ફિલ્મ જોઈને તમારા પૈસા અને સમય વેસ્ટ નહીં થાય એવી મારી ગણતરી છે. બાકી તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો. ટૂંકમાં આ ફિલ્મ વિશે કહેવું હોય તો સારા મજાના કલાકારોને સારું એવું સ્ક્રીન પ્લે મળી જાય, સારી ફિલ્મ લખાયેલી હોય અને સારી ફિલ્મ બની પણ હોય તો એવી ફિલ્મોને આપણે સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે. આવી ફિલ્મોને આપણે સપોર્ટ કરીશું, સારી ફિલ્મોને આપણે સપોર્ટ કરીશું તો જ ગુજરાતી ફિલ્મો અને સારી ગુજરાતી ફિલ્મો બનાવવાનું પ્રોડ્યુસર્સને વધારે મન થશે અને એમને વધુને વધુ પ્રોત્સાહન મળતું રહેશે. તો ફાઇનાન્શિયલી પણ
આવી સારી ફિલ્મોને સપોર્ટ કરવો એ એક ગુજરાતી પ્રેક્ષક તરીકે આપણી ફરજ બને છે એવું મારું માનવું છે. તમારું શું માનવું છે તમે કમેન્ટમાં જણાવો. ખિસ્સામાં 200 રૂપિયા હોય અને 2-2.5 કલાકનો સમય હોય તો આ ફિલ્મ જોવી મારા હિસાબે તો ફરજિયાત છે. બાકી તમારું આ ફિલ્મ વિશે શું માનવું છે કમેન્ટમાં જણાવો. ગુજરાતી ભાષામાં નિયમિત રીતે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ તેમજ ફૂડ રિવ્યૂ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને અમારા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય અને વિડીયો જોવા માટે આભાર.